હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ તો આજના ગઈકાલના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો ગઈકાલના લેક્ચરમાં આપણે એ ભણ્યા હતા કે આપણા હૃદય કેવું છે, તો કે ચતુર્ખંડીય છે, તો કે સરીસૃપને વિહગ છે, ઉભયજીવી છે, એમાં બધામાં કેવા પ્રકારના હૃદય આવેલા એ ભણ્યા હતા. આપણે રુધિરાભિસરણ તંત્રની જરૂરિયાત શું છે એ ભણ્યા હતા. પછી રુધિર આખું શું છે એ જોયું હતું. રુધિરની અંદર બે ભાગો હતા. એક તો હતું પ્લાઝમા એટલે કે રુધિર રસ હતું, અને બીજું હતું ફોર્મ્ડ એલિમેન્ટ એટલે કે સંગઠિત પદાર્થો હતા. એમાં આપણે સંગઠિત પદાર્થોની અંદર 3 પ્રકારનું જોયું હતું. એરિથ્રોસાઇટ છે, લ્યુકોસાઇટ છે, થ્રોમ્બોસાઇટ છે. એમાં પછી લ્યુકોસાઇટની અંદર વિવિધ પ્રકાર એને જોયા હતા, કણિકામય અને કણિકાવિહીન. પછી થ્રોમ્બોસાઇટ વિશે ભણ્યા હતા, રુધિર ગ્રુપ વિશે ભણ્યા હતા, RH એન્ટીજન વિશે ભણ્યા હતા. પછી રુધિર કઈ રીતે ગંઠાય છે એ જોયું હતું, ને લસિકા વિશે જોયું હતું. અને આપણા જે રુધિરાભિસરણ તંત્ર છે એના 2 પ્રકાર, ખુલ્લા અને બંધ, એના વિશે પણ આપણે થોડું ઘણું જોયું હતું. તો હવે આજે આપણે શું જોવાનું, તો કે આજે આપણે માનવનું જે રુધિરાભિસરણ તંત્ર છે એના વિશે વાત કરવાના છે. તો કાલે આપણે આવી આકૃતિ જોઈ હતી, એમાં ખાલી 4 ખંડો છે તે દર્શાવેલા હતા. તો એ 4 ખંડો છે તે શું દર્શાવે છે એ જોયું હતું કે જે ઉપરનો ખંડ છે, જે આ ખંડ છે તે જમણું કર્ણક દર્શાવે છે, જ્યારે એની નીચે જે ખંડ દર્શાવેલો છે તે શું દર્શાવે છે, તો કે એની નીચે જે ખંડ દર્શાવે છે તે જમણું શેપક દર્શાવે. ટૂંકમાં જે ઉપરના જે ખંડો છે તેને કર્ણક કહેવાય, નીચેના જે ખંડો છે એને શેપક તરીકે ઓળખવામાં આવે છે. આ જમણું કર્ણક છે અને ડાબું કર્ણક છે, એ વચ્ચે જે આ પટલ જોવા મળે છે તે પાતળા પટલને શું કહેવાય છે, તો કે તે પાતળા પટલને આંતર કર્ણક પટલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉપરના પટલ કરતા બંને શેપકો વચ્ચે જે પટલ આવેલો હોય છે તે કેવો હોય છે, તો કે પ્રમાણમાં પેલા પાતળા કરતા થોડોક જાડો પટલ જોવા મળે છે. અને એ પટલને શું કહેવાય છે, તો કે એ પટલને આંતર શેપક પટલ તરીકે ઓળખવામાં આવે છે. જે કર્ણકના આંતરકર્ણક પટલ કરતા કેવો હોય છે, થોડોક જાડો જોવા મળે છે. હવે આપણે એ જોઈએ તો કે જમણું કર્ણક છે અને જમણું ક્ષેપક વચ્ચે જે આ પટલ જોવા મળે છે એ કયો છે, અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે આ પટલ જોવા મળે છે એ કયો છે, તો કે કર્ણક અને ક્ષેપકો વચ્ચે જે પટલ જોવા મળે છે તેને આંતર કર્ણક ક્ષેપક પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ક્ષેપકો છે, જમણું કર્ણક અને જમણું ક્ષેપક, એની વચ્ચે છે તે એક વાલ આવેલો હોય છે, જે 3 પટલનો બનેલો હોય. કેટલા પટલનો બનેલો, તો કે 3 પટલનો બનેલો એક વાલ જોવા મળે છે, જેને 3 પટલનો બનેલો હોવાથી તેને ત્રિદલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પટલનો બનેલો, તો કે 3 પટલનો બનેલો છે, એટલે એને શું કહે, તો ત્રિદલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે, જે 2 પટલનો બનેલો હોય છે, તેથી તેને દ્વિદલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિદલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ મિત્રલ વાલ્વ પણ છે. હવે આપણે જોઈએ કે કર્ણક જે છે, જમણું કર્ણક છે, એમાં એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય છે. અહીંયા એ ગાંઠ છે એ કેવી હોય છે, તો કે આ ગાંઠ છે તે સ્વયં ઉત્તેજિત ગાંઠ છે, જેને શું કહેવાય છે, તો કે જેને એસે નોડ તરીકે ઓળખવામાં આવે છે. એસે ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. એસે ગાંઠનું કાર્ય શું છે, તો કે એસે ગાંઠ છે તે સ્વયં ઉત્તેજિત છે, અને હૃદયને જે સંકોચવાની જે ક્રિયા છે એ બધી કોનાથી નિયમિત થાય છે, તો કે એસે ગાંઠ દ્વારા નિયમિત થાય છે. બીજી પ્રકારની પણ એક ગાંઠ આવેલી હોય છે. એસે ગાંઠ ક્યાં છે, તો કે જમણા કર્ણકના ઉપરના છેડે જમણા ખૂણામાં એસે ગાંઠ જોવા મળે છે. આ તમને જમણો કર્ણક છે, એના જમણી સાઈડ ઉપરની બાજુ કઈ જોવા મળે, તો કે એસે ગાંઠ જોવા મળે. જ્યારે જમણા કર્ણકના ડાબા છેડે નીચેની બાજુએ એક બીજી ગાંઠ આવેલી હોય, જેને એવી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 ગાંઠ છે. હવે એવી ગાંઠમાંથી પણ જે તંતુઓ નીકળે છે એ આપણે નીચેની આકૃતિમાં ભણશું. હવે આપણે રુધિર પ્રવાહ છે તે આખવામાં કઈ રીતે ફરે છે એ આપણે જોઈએ. તો કે જમણા કર્ણકની અંદર રુધિર ક્યાંથી આવે છે, તો કે જમણા કર્ણકની અંદર 2 શિરાઓમાંથી રુધિર આવે છે. 2 શિરાઓમાંથી રુધિર આવે છે. કઈ કઈ શિરા, તો કે એક તો અગ્ર મહાશિરા છે અને એ પશ્વ મહાશિરા છે. તો પશ્વ મહાશિરા ક્યાંથી રુધિર લાવશે, તો કે આપણા શરીરના જે નીચેના બધા ભાગ છે એમાંથી છે તે પશ્વ મહાશિરા છે તે રુધિર લાવે
છે. જ્યારે અગ્ર મહાશિરા છે તે આપણા મગજને એ બાજુથી બધેથી રુધિર ભેગું કરીને જમણા કર્ણકની અંદર લાવે છે. તો જમણા કર્ણકની અંદર રુધિર છે તે કેવું આવે છે? તો કે જમણા કર્ણકની અંદર જે રુધિર છે તે ઓક્સિજન વિહીન હોય છે. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જાય છે? તો કે જમણા કર્ણકમાંથી રુધિર છે તે જમણા ક્ષેપકની અંદર જાય છે. જ્યારે કર્ણકોનું સંકોચન થાય ત્યાંથી રુધિર છે તે જમણા ક્ષેપકની અંદર આવે છે. હવે જમણા ક્ષેપકની અંદર તો રુધિર આવી ગયું, તે પણ કેવું છે? તો કે જે કર્ણકોમાં હતું એ જ રુધિર ક્યાં આવ્યું છે? તો કે એ જ રુધિર છે તે ક્ષેપકોની અંદર આવ્યું છે. તો હવે આ રુધિર છે તે ક્યાં જશે? તો કે જમણા ક્ષેપકમાંથી રુધિર છે તે ફેફસાની અંદર જાય છે. ક્યાં જાય છે? તો કે જમણા કર્ણકની અંદરથી રુધિર ફેફસાની અંદર જાય છે. તો કે ફેફસાની અંદર પહોંચાડવા માટે કોઈક ધમની તો હશે ને, કે ફેફસાની અંદર રુધિર આપણે પહોંચાડવું છે. તો કે કોના દ્વારા ફેફસાની અંદર રુધિર પહોંચશે? તો કે ફેફસાની અંદર છે તે ફુફુસીય ધમની દ્વારા રુધિર છે તે ફેફસાની અંદર જાય છે. તો જમણા ક્ષેપકની અંદર તો રુધિર કેવું હતું? તો ઓક્સિજન યુક્ત હતું, ઓક્સિજન વિહીન રુધિર હતું. તો ફુફુસીય ધમનીની અંદર રુધિર કેવું હશે? તો કે ફુફુસીય ધમનીની અંદર પણ રુધિર છે તે કેવું હોય છે? ઓક્સિજન વિહીન હોય છે. સામાન્ય રીતે ધમનીની અંદર આપણે જોઈએ છીએ કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, પરંતુ ફુફુસીય ધમની છે એમાં અપવાદ છે, જેમાં ઓક્સિજન વિહીન રુધિર છે તેનું વહન થાય છે. હવે ફેફસામાંથી રુધિર ક્યાં આવે છે? તો કે ફેફસામાં ઓક્સિજન યુક્ત રુધિર થઈ જાય, પછી એ ફેફસામાંથી રુધિર છે તે ડાબા કર્ણકની અંદર જાય છે. ક્યાં જાય છે? તો કે ડાબા કર્ણકની અંદર રુધિર છે તે જાય છે. હવે કેવું હોય? તો કે ફેફસામાંથી રુધિર આવી ગયું, તો ફેફસામાંથી રુધિર જે જાય છે તે કેવું હોય? તો કે ઓક્સિજન યુક્ત હોય છે. તે ક્યાં જાય છે? તો કે ડાબા કર્ણકની અંદર તે રુધિર જાય છે. હવે ડાબા કર્ણકની અંદર જે રુધિર જેના દ્વારા જાય છે તો એને શું કહેવાય છે? તો કે ડાબા કર્ણકમાં જે રુધિર લઈ જાય છે તેને ફુફુસીય શિરા તરીકે ઓળખવામાં આવે છે. ફુફુસીય શિરા દ્વારા રુધિર છે તે ક્યાં જાય? તો કે ડાબા કર્ણકની અંદર જાય. તો હવે ડાબા કર્ણકની અંદર જે રુધિર આવે છે તે કેવું છે? તો કે ડાબા કર્ણકની અંદર જે રુધિર આવે છે તે કેવું છે? તો કે એ ઓક્સિજન યુક્ત છે. શું કામ ઓક્સિજન યુક્ત છે? તો કે એ ફેફસામાંથી આવ્યું છે એટલે. જ્યારે આમાં કેવું હતું? તો O2 વિહીન. ડાબા કર્ણકની અંદર રુધિર ક્યાંથી આવ્યું? તો કે ફેફસામાંથી આવ્યું. કોણ લઈને આવે છે? તો કે ફુફુસીય શિરા છે તે લઈને આવે છે. આ O2 યુક્ત રુધિર છે તે કર્ણકમાંથી ક્યાં જાય? તો કે ડાબા ક્ષેપકની અંદર જાય છે. તે પણ કેવું હોય? તો કે જે ડાબા કર્ણકની અંદર હતું એ જ તે ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકની અંદર આવે છે. હવે ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? તો કે ડાબા ક્ષેપકમાંથી રુધિર છે તે મહાધમની દ્વારા, જે આપણે ધમની કમાન જોઈ હતી તે અહીંયા હશે ઉપરની સાઈડ, એના દ્વારા આખા શરીરની અંદર વિતરણ પામે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે કે રુધિરનું વહન ક્યાંથી ક્યાં થયું છે? કોઈને પ્રશ્ન? ના સર. તો હવે આપણે હૃદયની જે આકૃતિ છે તે આપણે ડિટેલમાં ભણવાની છે. તો અત્યારે તમને જે ઉપર બતાવ્યા હતા એ 4 બોક્સ છે અહીંયા અલગ રીતે બતાવેલા છે. ઓલા આપણે સિમ્પલી જોયા હતા. હવે એવા સાવ સિમ્પલ આપણું હૃદય નથી. હૃદય છે કંઈક આવું બતાય. તો ઉપર જે છે એ શું છે? તો કે આ છે તે જમણું કર્ણક છે. જમણું કર્ણક. જ્યારે આ જે છે તે શું છે? તો કે એ ડાબું કર્ણક છે. આ નીચેની સાઈડ જે જોવા મળે છે તે શું છે? તો કે તે જમણું ક્ષેપક છે. જ્યારે આ શું છે? તો કે ડાબું ક્ષેપક છે. હવે આપણને ખબર છે કયા કર્ણકમાં અને કયા ક્ષેપકની અંદર ઓક્સિજન યુક્ત ને ઓક્સિજન વિહીન રુધિર આવે, તો આપણે ઉપર ભણી ગયા. હવે જમણા કર્ણકમાંથી જ્યારે રુધિર જમણા અને ડાબા કર્ણકમાંથી ક્યાં આવે છે? તો કે રુધિર છે એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે, અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકની અંદર આમ રુધિર આવે ત્યારે શું થાય? તો કે ત્યારે કર્ણકનું સંકોચન થાય ત્યારે આ રુધિર ક્યાં આવ્યું? તો કે કર્ણકમાંથી ક્ષેપકમાં આવ્યું. હવે જ્યારે પાછું ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે રુધિર પાછું ક્યાં? કર્ણકોની અંદર ન વહી જાય એની માટે શું અહીંયા આવેલા છે? તો કે વાલ આવેલા છે. આપણે જોયું જમણા કર્ણક ને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ છે, જ્યારે ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ છે. હવે આ વાલ છે તે ઊંધી દિશામાં, કઈ દિશામાં? તો કે આ ઉપરની દિશામાં વળી ન જાય એના માટે એ વાલના જે પટલ છે એની સાથે એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ થયેલું હોય છે, જેને હદબદ તંતુ તરીકે ઓળખવામાં આવે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં કોરડા ટેન્ડની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોરડા ટેન્ડની એટલે કે હદબદ સ્નાયુ છે કોની દ્વારા, હદબદ તંતુ છે કોની સાથે જોડાયેલા હોય? તો કે ઉપરની સાઈડ છે તે વાલ્વના જે પટલ આવેલા છે એની સાથે જોડાયેલા હોય, જ્યારે નીચે જે સ્નાયુ છે
એના વિશિષ્ટ સ્નાયુ એની સાથે જોડાણ માટે ઉપસેલા હોય છે, જેને પેપિલરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં ઉપર જોયું હતું, અહીંયા વિશિષ્ટ પ્રકારની ગાંઠ આવેલી હોય એને શું કહેવાય? એસે ગાંઠ કહેવાય. જ્યારે નીચેની બાજુએ એક વિશિષ્ટ પ્રકારની બીજી ગાંઠ છે તેને એવી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એસે ગાંઠનું નામ છે સાયનોએટ્રિયલ નોડ તરીકે ઓળખવામાં આવે, જ્યારે એવીને શું કહેવાય? તો કે એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એવી ગાંઠ છે, એમાંથી આ એક તંતુ નીકળે છે, તંતુનો સમૂહ નીકળે છે, જેને એવી ગાંઠમાંથી નીકળે છે એટલે એને શું કહેવાય? તો કે એવી બંડલ તરીકે ઓળખવામાં આવે છે. એવી બંડલને બીજું નામ આપેલું છે હિસ બંડલ. હિસ બંડલ એટલે આપણે એવું આવશે કે શું કહેવાય કે તંતુઓનો સમૂહ છે, એટલે કે હિસના તંતુ તરીકે પણ તમને એ ઓળખવામાં આવે. તો એવી બંડલ ને હિસનું બંડલ છે એ બંને કેવું છે? એક જ છે. હિસનું બંડલ લખ્યું હોય તો આપણે એ સમજવાનું, ને એવી બંડલ લખ્યું હોય તો પણ એ જ સમજવાનું. હવે અહીંથી જે આ હિસના તંતુ નીકળ્યા એ તરત કે આ બે વિભાગમાં વિભાજિત થઈ, એક તો જમણી બાજુ અને એક ડાબી બાજુ, અને પછી નીચે જઈને છે તે સ્નાયુઓને તે ઉર્મી વેગ પૂરું પાડવાનું કામ કરે. તો અહીંયા જે વિભાજિત થયેલા જે તમને બ્લુ કલરના જે તંતુઓ બતાય છે તેને શું કહેવાય? તો કે તેને પરકિંજે તંતુ તરીકે ઓળખવામાં આવે છે. પરકિંજે તંતુ એટલે ક્યાંથી છે? તો કે એવી બંડલમાંથી શરૂઆત થઈ, એ જમણા અને ડાબા ભાગમાં વિભાજિત થાય છે, અને છેલ્લે નાના નાના સમૂહોની અંદર બધા તંતુઓ છે તે હૃદયને ઉર્મી વેગ પહોંચાડે છે, જેને શું કહેવાય છે? તો કે એને પરકિંજે તંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે ઓરિજિનલ થોડીક આકૃતિ છે એ આપણે જોઈ લે. તો અહીંયા તમને જે આ બતાય છે, હું અહીંયા હાઇલાઇટરથી તેમને અંકિત કરું છું. જે તમને આ બતાય છે, આ ભાગ એ કયો છે? તો કે એ જમણું કર્ણક છે. આ જે છે તે શું છે? જમણું જમણું કર્ણક છે. જમણા કર્ણકની ઉપર જે તમને આ બ્લુ કલરની બતાય છે તે શું છે? તો કે અગ્રમહા શિરા છે. જ્યારે નીચે તમને થોડોક એવો ભાગ અહીંયા બતાય છે બ્લુ કલર, જે પુષ્ટ મહાશિરા છે, જે ક્યાં રુધિરને ઠાલવે છે? તો કે તે જમણા કર્ણકની અંદર રુધિરને ઠાલવે છે. હવે એ રુધિર ક્યાં આવે છે? તો કે એ રુધિર છે તે વાલ્વ દ્વારા અહીંયા આવે છે. હવે જો તમને અહીંયા બતાય, તો કે અહીંયા તમે થોડુંક હું ઝૂમ કરું છું તો તમને અહીંયા બતાશે કે જે આ ભાગ તમને બતાય છે એ શું છે? તો કે આ ભાગ જે તમને બતાય છે એ કોરડા ટેન્ડની છે. કોરડા ટેન્ડની છે તે શું કરે છે? તો કે વાલ્વને ઊંધી દિશામાં ખોલતો અટકાવે છે. એમાંથી જો અહીંયા જે આ સ્નાયુઓ જે ઉપસેલા છે એ કોરડા ટેન્ડનની સાથે જોડાવા માટે એને શું કહેવાય? તો કે એને પેપિલરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે તે શું છે? તો કે આ જે બતાય છે તે હિસના જૂથ છે. હિસનું જૂથ અથવા તો બંડલ ઓફ હિસ. આપણે હમણાં જોયું હતું ને, બંડલ ઓફ હિસ. એમાંથી બે જૂથોમાં જે આ નાના 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 તાંતણા બતાય છે એને શું કહેવાય? તો કે એને પરકિંજે તંતુ તરીકે ઓળખવામાં આવે છે. પરકિંજે તંતુ. આટલા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? હવે એ જ આકૃતિને જો તમે નીચેથી કરીને જોશો ને તો તમને 4 વાલ્વ બતાય છે. 4 વાલ્વ તમને અહીંયા જોવા મળે છે. ક્યાં ક્યાં વાલ્વ છે? તો કે આ જે છે આ વાલ્વ, આ જે વાલ્વ છે એ કયો છે? તો કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ જોવા મળતો હતો ને એ છે. જ્યારે આ વાલ્વ છે એ કયો છે? તો કે આ વાલ્વ છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જોવા મળે એ છે, જેને મિત્રલ વાલ્વ અથવા તો દ્વિદલ વાલ્વ તરીકે ઓળખતા હતા. હવે આ શું છે? તો કે આ જે ઉપર અહીંયા બતાય છે ને, આ હોલમાંથી તમે જુઓ ને ઉપરની સાઈડ તમને બતાય એ શું છે? જમણું કર્ણક છે. એની નીચે જે આ ભાગ બતાય છે એ શું છે? તો કે જમણું ક્ષેપક છે. જમણા ક્ષેપકમાંથી રુધિર આપણે જોયું કે જમણા ક્ષેપકમાંથી રુધિર છે તે ફુફુસીય ધમનીની અંદર જાય છે. તો કે ફુફુસીય ધમનીની અંદર જે આ વાલ્વ તમને બતાય છે, જે આ વાલ્વ જે અહીં રાઉન્ડ કરું છું એ વાલ્વને શું કહેવાય? તો કે એને અર્ધચંદ્રાકાર વાલ્વ, અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. તે શું કરે છે કે ક્ષેપકમાંથી જે ફુફુસીય ધમનીની અંદર જે રુધિર ગયું છે એનો પાછળ આવતું અટકાવે છે. એવી જ રીતે તમે જુઓ તો અહીંયા ઉપરની સાઈડ શું છે? તો કે ઉપરની સાઈડ ડાબું ક્ષેપક હશે, એની નીચે તમને આ બધો ભાગ બતાય છે તે શું છે? તો કે આ બધો ભાગ છે તે ડાબું ક્ષેપક છે. ડાબા ક્ષેપકમાંથી ક્યાં રુધિર જાય? તો કે ડાબા ક્ષેપકમાંથી રુધિર છે તે મહાધમની જે આ તમને ઉપર બતાય છે આ શું છે? તો કે આ ધમની કમાન છે. ધમની કમાન આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ધમની કમાનમાં અને કેરોટિડ આર્ટરીની અંદર જે H+ અને CO2 માટેના રિસેપ્ટર આવેલા હોય એ આ ધમની કમાનની અંદર આવેલા હોય છે. એ ધમની કમાનની અંદર પ્રવેશે એનું નિયમન પણ એક વાલ્વ કરે છે. એને પણ શું કહેવાય? તો કે એને પણ અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો.
તો હવે આપણે એનસીઆરટી રીડ કરી નાખીએ. તો કે માનવ પરિવહન તંત્ર, જેને રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્નાયુ ખંડીય હૃદય, બંધ શાખિત રુધિર વાહિનીઓનું જાળું અને પરિવહન પામતું જે પ્રવાહી રુધિર જે અંદર છે એ ધરાવે છે. હવે હૃદય છે ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે હૃદય છે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. હવે આ ગર્ભસ્તર એટલે શું? તો કે આ ફલિતાણ છે જે શુક્રકોષ અને અંડકોષના ફલન બેના જોડાવાથી બને છે. એમાંથી મોરુલા નામની અવસ્થા બનશે. જે આ ફલિતાણ છે એ સમવિભાજન પામીને 8 કોષ છે, 16 કોષ ધરાવતી રચના બનશે. એ મોરુલા પછી આગળ જઈને જે બ્લાસ્ટોસિસ ને એ રીતની બધી કોથળી ને બધી જટિલ રચના છે બનાવશે અને છેલ્લે છે 3 આવરણ ધરાવતું એક આવરણ, આખી આમ કોથળી આવી રચના છે, એમાંથી પછી બીજું આવરણ આવે ને એ બંને આવરણની વચ્ચે એક ત્રીજું આવરણ પણ નિર્માણ પામે, એટલે 3 આવરણ આવે. એટલે અંત ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, એમ 3 ગર્ભસ્તર આવે છે. એમાં જે મધ્ય ગર્ભસ્તર છે એમાંથી શેનું નિર્માણ થાય? તો કે હૃદયનું નિર્માણ થાય છે. હવે હૃદય ક્યાં આવેલું છે? તો કે ઉરસીય ગૃહમાં આવેલું છે, જે આપણને ખબર છે, જે બે ફેફસાની વચ્ચે સાધારણ ડાબી બાજુએ આવેલું. એટલે કે તમે બે ફેફસા જુઓ, આ બે ફેફસા જુઓ તો ફેફસાને જે વચ્ચેનો ભાગ છે એનાથી સહેજ ડાબી બાજુ, એટલે કે અહીંયા ગોઠવાયેલું જોવા મળે છે. અને આ ફેફસાને સમાવવા માટે ડાબા ફેફસાની અંદર એક વિશિષ્ટ ખાંચ પણ આવેલી હોય છે. કવડું હોય છે, તો કે બંધ મુઠ્ઠી જેટલા કદનું હોય છે. હવે જેમ ફેફસા છે તે બે આવરણ દ્વારા રક્ષાયેલા, તે એમ આપણું જે હૃદય છે તે પણ બેવડી પટલમય કોથળીથી આવરિત થયેલું હોય છે, જેને પરિહદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને બે આવરણ વચ્ચે એક જળ આવેલું હોય છે, જેને પરિહદ જળ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 ખંડ આવેલા હોય છે. ઉપરના જે ખંડ છે તે તુલનાત્મક રીતે નાના હોય છે, જેને કર્ણકો કહેવાય. નીચેના જે ખંડો છે તેને શેપકો તરીકે ઓળખવામાં આવે. બે કર્ણકો વચ્ચે જે પટલ આવે છે જે પાતળું હોય છે, જેને શું કહેવાય છે? તો કે તેને આંતરકર્ણક પટલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જાડી દિવાલ ક્યાં નીચેનામાં આવેલી હોય, જેને આંતરશેપક પટલ તરીકે ઓળખવામાં આવે, જે બંને શેપકોને જુદા પાડે છે. એક જ બાજુના કર્ણક અને શેપક, એટલે કે ડાબુ કર્ણક તે ડાબુક શેપક, તેમજ જમણું કર્ણક અને જમણું શેપક છે તે જાડી તંતુમય પેશી, જેને શું કહેવાય છે? કર્ણક શેપક પટલ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા શું હોય? તો જુદા થયેલા હોય છે. આ પટલોમાં એક છિદ્ર હોય છે, જેના દ્વારા એક જ બાજુના બંને ખંડો છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. જમણા કર્ણક અને જમણા શેપક વચ્ચેનું જે છિદ્ર છે તે 3 સ્નાયુ પડદા વડે નિર્મિત થયેલું હોય, જેને ત્રિદલ વાલ કહેવાય. જ્યારે દ્વિદલ વાલ અથવા તો મિત્રલ વાલ છે તે ડાબા કર્ણક ડાબા શેપક વચ્ચે આવેલું હોય છે, જે 2 પટલનું બનેલું હોય છે. જમણા અને ડાબા શેપકો અનુક્રમે, એટલે કે જમણું કર્ણક છે અને જમણું શેપક છે એ કેમાં ખુલે છે? તો કે ફુફુસીય ધમનીમાં ખુલે છે. જ્યારે ડાબુક શેપક છે એ કોનામાં ખુલે છે? તો કે તે મહાધમની, એટલે કે ધમની કાંડમાં ખુલે છે. બંને વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે, જેને અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. હૃદયના વાલ્વો છે તે શું કરે છે? કે હૃદયના વાલ્વો છે રુધિરના પ્રવાહને એક જ દિશામાં જવા દે છે, પાછળ આવતું એ અટકાવે છે. એટલે કે કર્ણકોમાંથી શેપકોમાં જ્યારે નિયમન કરે છે, એટલે કે અહીંયા કર્ણક છે અને અહીંયા શેપક છે, તો કર્ણકોમાંથી શેપકોમાં જવા દેશે, પણ શેપકોમાંથી કર્ણકોમાં રુધિરને આવવા દેશે નહીં. એવી જ રીતે શેપકોમાંથી ધમની કમાન અથવા તો ફુફુસીય ધમનીમાં જવા દે, પરંતુ એમાંથી જે બેક ફ્લો છે તે આવવા દેતું નથી. સમગ્ર હૃદય છે એ હર્થ સ્નાયુઓનું બનેલું હોય છે. શેપકોની દિવાલ જે છે તે કર્ણકોની દિવાલની સાપેક્ષમાં કેવી હોય છે? થોડીક જાડી હોય છે, કેમ કે એને આખા વધુ ફોર્સથી રુધિરને ધકેલવાનું હોય છે, એટલા માટે. વિશિષ્ટ હૃદય સ્નાયુ કે જેને ગાંઠ પેશી કહેવાય છે તે હૃદયમાં વહેંચાયેલું હોય છે. આ પેશીઓનો એક સમૂહ છે જે જમણા કર્ણકના જમણા ખૂણે ઉપરની બાજુએ આવેલો હોય છે, જેને એસએ નોડ એટલે સાઇનોએટ્રિયલ નોડ તરીકે ઓળખવામાં આવે છે. બીજો સમૂહ છે તે ડાબા ખૂણે, જમણા કર્ણકના ડાબા ખૂણે નીચેની બાજુ આવે છે, જેને કર્ણક શેપક પટલની નજીક જોવા મળે છે. તેને શું કહેવાય? એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ, એટલે કે એવી નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંઠ તંતુનો સમૂહ જે છે, જેને કર્ણક શેપક જૂથ અથવા તો એવી બંડલ અથવા તો હિસનું જૂથ પણ કહેવાય છે, તે ક્યાં આવેલું હોય? તેમાંથી નીકળે છે. આંતરશેપક પટલના ઉપરના ભાગમાં એવી નોડથી તેનો પ્રારંભ થાય છે. તરત તે જમણી અને ડાબી 2 શાખાઓમાં વિભાજિત થઈ આંતરશેપક પટલ, એટલે કે બંને શેપકોની વચ્ચે જે પટલ આવેલો છે તેમાં પશ્વ ભાગમાં આગળ વધે, એટલે કે પટલના પાછળની ભાગમાં, પટલની અંદર પણ પાછળની ભાગમાં તે વધે છે. શાખાઓમાંથી સૂક્ષ્મ તંતુઓ નીકળે છે, જે આખા શેપકના સ્નાયુઓમાં પોતપોતાની બાજુ ફેલાય, એટલે જમણી બાજુ હોય તો જમણી બાજુ ફેલાય, ડાબી બાજુ હોય તો ડાબી બાજુ ફેલાય છે.
જેને પરકિંજે તંતુ તરીકે ઓળખવામાં આવે છે. જમણા અને ડાબા જૂથ સહિત આ તંતુઓ એટલે હિસ જૂથ તરીકે ઓળખાય. એટલે કે જે એવી બંડલ છે એ કોના તરીકે ઓળખાય કે હિસના જૂથ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ટર્મ છે તે આપણે સમજવાની છે. કઈ ટર્મ છે તો કે ધ્રુવીભૂત અને વિધ્રુવીભૂત. ધ્રુવીભૂત કોને કહેવાય? બ્લેક પેન કરી નાખે તો સરખું વાંચી શકો તમે. ધ્રુવીભૂત અવસ્થા એક છે વિધ્રુવીભૂત અવસ્થા. કોને કોને કહેવાય તો કે જે કોષ છે આપણે જે કોષ છે તે વીજ કલા સ્થિતિમાન ઉત્પન્ન કરી શકવાની સ્થિતિમાં હોય તેવા કોષોને શું કહેવાય તો કે ધ્રુવીભૂત કોષ તરીકે ઓળખવામાં આવે અને કોષની તે અવસ્થાને શું કહેવાય ધ્રુવીભૂત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે એમણે છે ઉર્મિવેગ ઉત્પન્ન કરેલો છે અત્યારે, તો એવા કોષને શું કહેવાય છે તો કે એવા કોષને વિધ્રુવીભૂત કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈ કોષ છે તે વીજ કલા સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે નહીં. શું કામ? તો કે એ પોતે અત્યારે એ વિધ્રુવીભૂત અવસ્થામાં છે, એટલે કે એ પોતે અત્યારે વીજ કલા સ્થિતિમાન ઉત્પન્ન કરેલું છે, ઉર્મિવેગ ઉત્પન્ન કરેલો છે. હવે વિધ્રુવીભૂત અવસ્થામાંથી પાછી ધ્રુવીભૂત અવસ્થામાં જે જવાની સ્થિતિ છે, ધ્રુવીભૂત અવસ્થામાં જવાની જે સ્થિતિ છે, આ જે સ્થિતિ છે એને શું કહેવાય? એને પુનઃ ધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પુનઃ ધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, આ જે 3 કન્ડિશન છે એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. અને આ સામાન્ય રીતે કેનામાં જોવા મળે, કયા કોષોમાં જોવા મળે? તો કે આ સામાન્ય રીતે ચેતાકોષોમાં જોવા મળે. અને આપણે જોયું કે આવા વિશિષ્ટ પ્રકારના જે કોષો છે એ હૃદયની અંદર આવેલા છે, જે પાછા ઉર્મિવેગો ઉત્પન્ન કરી શકે. એટલે આ હૃદયમાં પણ જોવા મળે છે. માનો કે ભાઈ સ્નાયુ કોષ હોય તો એમાં આ જોવા ન મળે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન છે? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ના સર. ઓકે, તો હવે પાછા આપણે રીડિંગ કરવા આવીએ છીએ. તો અહીંયા જે લખ્યું છે કે ગાંઠ એટલે કઈ એવી નોડ ને એસે નોડ બંને છે તે એમાં શું જોવા મળે છે તો કે ગાંઠ છે ગાંઠ સ્નાયુ જે બાહ્ય ઉત્તેજના વગર, શું કામ? કેમ કે પોતે જ તે કેવા છે તો કે વીજ કલા સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. તો કે બાહ્ય ઉત્તેજના વગર એટલે કે મગજની ઉત્તેજના આવ્યા વગર સક્રિય કલા વીજ સ્થિતિમાન પેદા કરવા માટે સક્ષમ છે. એટલે કે એક્શન પોટેન્શિયલ માટે એટલે કે ઉત્તેજિત થવા માટે કેવા છે? સક્ષમ છે. એટલે કે તેને સ્વયં ઉત્તેજનશીલ તરીકે ઓળખવામાં આવે છે. તેમ છતાં 1 મિનિટમાં ઉત્પન્ન થતા સક્રિય કલા વીજ સ્થિતિમાનની સંખ્યા છે એ ગાંઠ તંત્રના વિવિધ ભાગોમાં જુદી જુદી હોય છે. એટલે કે એસે નોડ છે, એસે નોડ એ 1 મિનિટની અંદર 70 થી 72 વખત છે એ ઉત્તેજિત થતી હોય. એટલે કે શું થાય? પેલા ધ્રુવીભૂત અવસ્થામાં છે, ત્યાંથી શું થશે તો કે વિધ્રુવીભૂત અવસ્થામાં થઈ જશે, એટલે કે એક્શન પોટેન્શિયલ એટલે કે વીજ કલા સ્થિતિમાન એ ઉત્પન્ન કરશે. પાછી પુનઃ ધ્રુવીભૂત થાય, પછી પાછી ધ્રુવીભૂત થાય, પછી પુનઃ ધ્રુવીભૂત થાય. એમ આખું 1 મિનિટની અંદર કેટલી વખત કરી શકે તો કે 70 થી 72 વાર કરી શકે. જ્યારે એવી નોડ છે એ આની કરતાં ઓછા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે. એટલે કે અલગ અલગ જગ્યાએ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એસે નોડ છે તે મહત્તમ સંખ્યામાં સક્રિય કલા વીજ સ્થિતિમાન છે તે ઉત્પન્ન કરી શકે છે. એટલે કે 20 થી 75 મિનિટ, 70 થી 75 પર મિનિટ છે તે ઉત્પન્ન કરી શકે છે. અને હૃદયના લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે અને તેને જાળવી રાખે. એટલે કે એવું નહીં કે 1 મિનિટમાં 75 કરી નાખે, બીજી મિનિટમાં પાછા 120 કરી નાખે, ત્રીજી મિનિટમાં પાછા 75, એવી નહીં. સતત છે તે તેને જાળવી રાખે છે. તેટલા માટે તેને ગતિ પ્રેરક એટલે કે પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે. હૃદયનું કુદરતી પેસમેકર કોને કહેવાય છે તો કે એસે નોડને કહેવામાં આવે છે. આપણું હૃદય છે સામાન્ય રીતે 1 મિનિટમાં 70 થી 75 વખત ધબકે છે. એટલે કે સરેરાશ તરીકે 72 વખત ધબકે છે. તો હવે આપણા આખા શરીરની અંદર જે પમ્પિંગ છે એ કઈ રીતે થાય તે આપણે ભણવાનું છે. તો આપણે હૃદયની જે રચના છે એમાં કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓકે,
તો હદ ચક્રની અંદર શું થાય એ આપણે જોવાનું છે. તો કે આપણે સામાન્ય રીતે એક હૃદય દોરીએ અત્યારે અને એને આપણે સમજવાની કોશિશ કરી. આ શું છે? તો કે આ હૃદય છે. ઉપરના બે ખંડોને કર્ણક કહેવાય, નીચેના ખંડોને ક્ષેપકો કહેવાય. બસ આટલી સિમ્પલ આકૃતિઓ અત્યારે દોરું છે. તો આ ઉપરનું જે તમને જોવા મળે છે એને શું કહેવાય? તો કે કર્ણક કહેવાય. નીચે જે જોવા મળે એને શું કહેવાય? ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું આવેલું હોય? તો અહીંયા એસએ નોડ હોય. જ્યારે નીચેની સાઈડ શું આવેલું હશે? અહીંયા તો કે એવી નોડ આવેલી હોય છે. તો કે જ્યારે છે શું થાય છે? તો કે એસએ નોડ છે તે વીજ કલા સ્થિતિમાન ઉત્પન્ન કરે અને શું કરશે? તો કે કર્ણકોને સંકોચાવાની શરૂઆત કરે છે. હવે કર્ણકો જ્યારે સંકોચાય ત્યારે શું થાય? તો કે કર્ણકો સંકોચાય ત્યારે રુધિર જે કર્ણકોમાં રહેલું છે તે ક્યાં આવી જાય છે? તો કે ક્ષેપકોની અંદર રુધિર આવે છે. પણ પહેલા શું હોય? તો કે પહેલા છે આપણે માનો કે કર્ણકો અને ક્ષેપકો બંને આરામની સ્થિતિમાં છે. હવે આરામની સ્થિતિમાં હોય એટલે શું થાય? કે એનું સંકોચન નથી થતું અને એનું વિકોચન એટલે કે ડાયસ્ટોલ અને સિસ્ટોલ બંને થતું નથી. હવે સિસ્ટોલ કોને કહેવાય? તો કે સંકોચનની જે સ્થિતિ છે, સંકોચનની સ્થિતિ એને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટોલ. જ્યારે વિકોચનની જે સ્થિતિ છે એને શું કહેવાય? તો કે એને ડાયાસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જ્યારે સિસ્ટોલ બોલું ત્યારે શું સમજવાનું? તો કે સંકોચન થાય. જ્યારે વિકોચન ડાયાસ્ટોલ બોલું ત્યારે શું સમજવાનું? તો કે વિકોચન થાય છે. તો કે જ્યારે એસએ નોડ હજી સક્રિય વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરતું નથી ત્યારે શું થશે? તો કે આપણે અહીંયા જોયું હતું પૃષ્ઠ મહાધમની અને પૃષ્ઠ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા રુધિર ક્યાં આવે છે? તો કે કર્ણકોની અંદર આવતું હતું. હવે કર્ણકોની અંદર આવે તો અહીંયા શું આવેલું હોય? તો કે અહીંયા છે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. હવે રુધિર અહીંયા ભરાતું જાય એને લીધે શું થાય? તો કે એના દબાણને લીધે આ વાલ્વ કેવો થાય? તો ખુલી જાય. ત્રિદલ વાલ્વ છે તે ખુલી જાય ને એનું રુધિર બધું ક્યાં આવે? તો કે ક્ષેપકોની અંદર ભરાવા માંડે છે. એવી જ રીતે શું થાય? તો કે અહીંયા ક્યાંથી આવશે? તો કે ફુફુસીય શિરામાંથી રુધિર છે જમણા ડાબા કર્ણકની અંદર આવે. ફુફુસીય શિરામાંથી રુધિર ડાબા કર્ણકની અંદર આવે છે. એના વજનથી અહીંયા જે દ્વિદલ વાલ્વ આવેલો હોય એ પણ ખુલી જાય ને એને લીધે શું થાય? તો કે ડાબા ક્ષેપકની અંદર રુધિર ભરાવા માંડે છે. હવે શું કરશે? તો કે એસએ નોડ છે તે વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરશે, સક્રિય વીજ સ્થિતિમાન. એને લીધે શું થાય? તો કે એને લીધે છે તે આપણા કર્ણકો છે તે સંકોચન પામે. કર્ણકો સંકોચન પામે એટલે શું થાય? તો કે ગુરુત્વાકર્ષણની સ્થિતિને લીધે સંપૂર્ણ રુધિર છે તે અંદર આવેલું હોતું નથી ક્ષેપકોની અંદર. એટલે શું થાય? જ્યારે કર્ણકો સંકોચન પામશે એને લીધે શું થાય? તો કે 30% રુધિર જે છે તે વધારે પ્રમાણની અંદર ક્યાં આવી જાય? તો કે ક્ષેપકોની અંદર આવી જાય છે. ક્ષેપકોની અંદર રુધિર આવી ગયું, કર્ણકો સંકોચન પામી ગયા, એને લીધે હવે શું થાય? તો કે રુધિર અહીંયા આવી ગયું. હવે શું થશે? તો કે એવી નોડ હતી એમાંથી ઉત્તેજના પસાર થાય, હિસના બંડલમાં જશે ને ત્યાંથી પરકંજે ફાઈબર થ્રુ એટલે કે પરકેન્જે ફાઈબર દ્વારા જે આપણા ક્ષેપકોના સ્નાયુ છે એને સંકોચન પામશે. શું કરશે? તો કે ક્ષેપકો સંકોચન પામશે. ક્ષેપકો સંકોચન પામે એને લીધે શું થાય? તો કે ક્ષેપકો સંકોચન પામશે એને લીધે જે રુધિર છે તે ડાબા ક્ષેપકનું જે રુધિર છે એ ક્યાં જાય? તો કે ડાબા ક્ષેપકનું રુધિર છે તે ધમની કમાનમાં જાય. ધમની કમાનમાં જાય. જ્યારે ડાબા અને જમણા ક્ષેપકનું જે રુધિર છે તે ક્યાં જાય છે? તો કે જમણા ક્ષેપકનું રુધિર છે તે ફુફુસીય ધમનીની અંદર જાય છે. ફુફુસીય ધમનીની અંદર જાય. પરંતુ જો અહીંયા તમે અહીંથી આ ફોર્સ આમ કરશે, અહીંથી ફોર્સ આમ કરશે, એને લીધે સંકોચન જાય તો આ રુધિર છે તે પાછું કર્ણકોમાં વયું ન જાય. એને લીધે શું થાય? તો કે દ્વિદલ અને જે ત્રિદલ વાલ્વ હતા એ બંધ થઈ જાય છે. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ શું થાય છે? તો કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય છે. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય. તો દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય એને લીધે છે એક અવાજ ઉત્પન્ન થાય છે જેને લબ તરીકે ઓળખવામાં આવે છે. લબ તરીકેનો અવાજ ક્યારે ઉત્પન્ન થાય? તો કે ક્ષેપકોના સંકોચનને લીધે રુધિર છે તે કર્ણકોમાં પાછું ન વહી જાય એને લીધે દ્વિદલ ને ત્રિદલ વાલ્વ બંધ થાય છે. એને લીધે જે અવાજ ઉત્પન્ન થાય એને લબ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થાય છે? તો કે અહીંથી ધમની કમાનની અંદર જાય ને ફુફુસીય ધમનીની અંદર જાય એટલે કે ન્યા વાલ્વ ખુલાય છે. ક્યાં વાલ્વ ખુલ્લા હોય? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે છે. હવે શું થાય છે? તો કે જે ક્ષેપકો સંકોચન પામી ગયા હવે બંને જે છે ક્ષેપકો, કર્ણકો અને ક્ષેપકો બંને શું થાય? તો કે ડાયસ્ટોલ પામે છે.
ડાયાસ્ટોલ પામે છે. જ્યારે ક્ષેપકોનું સંકોચન શરૂ હોય ત્યારે કર્ણકો શું થાય, ડાયાસ્ટોલ પામવાનું શરૂ જ રાખે છે. જ્યારે ક્ષેપકો પણ ડાયાસ્ટોલ પામે ત્યારે બંને શું થાય છે, તો કે બંને ડાયાસ્ટોલ પામે છે. એને લીધે શું થાય, તો કે ડાયાસ્ટોલ પામવાને લીધે જે ધમની કમાન અને ફુફુસીય ધમનીની અંદર જે રુધિર વયું ગયું છે એ પાછું ક્ષેપકોમાં ન આવે. એને લીધે એના માટે શું થાય, તો કે અર્ધચંદ્રાકાર વાલ જે છે, અર્ધચંદ્રાકાર વાલ તે શું થાય, તો કે અર્ધચંદ્રાકાર વાલ બંધ થઈ જાય છે. એને લીધે જે બીજો અવાજ ઉત્પન્ન થાય છે જેને શું કહેવાય છે, તો કે એને ડબ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં દ્વિદલ ત્રિદલ વાલ્વના લીધે કેવો અવાજ ઉત્પન્ન થાય, તો કે લબ અવાજ ઉત્પન્ન થાય. અને અર્ધચંદ્રાકાર વાલ બંધ થવાને લીધે કેવો અવાજ ઉત્પન્ન થાય, તો કે ડબ અવાજ ઉત્પન્ન થાય છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો. ઓકે, તો આપણે હવે એનું રિવિઝન કરી લઈએ. તો કે હૃદય છે તે કેવી રીતે કાર્ય કરે છે, તો આપણે અત્યારે ભણીએ. તો કે શરૂઆતમાં જ બધા જ ચારે ખંડો કેવા હોય છે, શિથિલ અવસ્થામાં, એટલે કોઈનું સંકોચન થતું નથી. એટલે કે તેઓ સંયુક્ત રીતે ડાયાસ્ટોલ અવસ્થામાં હોય છે, જેને શિથિલન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે શું હોય, તો કે દ્વિદલ ત્રિદલ વાલો ખુલ્લા હોય છે, જેથી ફુફુસીય શિરા, એટલે કે ફુફુસ શિરા ક્યાં હોય, તો કે આપણા ડાબા કર્ણકની અંદર ખુલે છે. જ્યારે મહાશિરા, કઈ મહાશિરા, તો કે અગ્ર અને પશ્વ બંને મહાશિરા છે, અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપકોમાં રુધિર ઠાલવે છે. અરે ડાબા અને અહીંયા આવી રીતે કહેવા માંગે છે ટૂંકમાં કે અહીંયા કર્ણકો છે ને અહીંયા શું છે, ક્ષેપકો છે. તો એ ટૂંકમાં રુધિર જાય છે કે, તો કે ટૂંકમાં રુધિર છે એ ક્ષેપકોમાં જાય છે. પણ કોણ વચ્ચે આવે છે, તો કે વચ્ચે છે તે કર્ણકો આવે છે. તો એમ કહેવા માંગે છે જે સમયે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલ્લા હોય છે, જેથી રુધિર ફુફુસીય શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપકોમાં, ડાબા અને જમણા કર્ણક દ્વારા પહોંચે. એટલે ટૂંકમાં પહેલા રુધિર ક્યાં આવે, કર્ણકોમાં આવે, ને પછી ક્યાં પહોંચે, ક્ષેપકોમાં પહોંચે છે. આ તબક્કે છે અર્ધચંદ્રાકાર વાલ્વ કેવો હોય છે, બંધ હોય છે. હવે એસે નોડ દ્વારા વીજ કલા સ્થિતિમાં જે સક્રિય કલા વીજ સ્થિતિમાન છે તે ઉત્પન્ન થાય છે, જે બંને કર્ણકોને શું કરે છે, ઉત્તેજિત કરીને કર્ણકોનું એક સાથે સિસ્ટોલ એટલે કે સંકોચન પ્રેરે છે. આ ક્રિયાથી રુધિરનો પ્રવાહ છે ક્ષેપકમાં 30% વધે. એટલે ટોટલ જે પ્રવાહ આવતો તો એમાં 30% રુધિર છે એનું વહન કોના દ્વારા વધી ગયું, તો કે જે કર્ણકોના સંકોચન દ્વારા. ક્ષેપકોમાં સક્રિય કલા વીજ સ્થિતિમાનનું સંચાલન છે એવી નોડ અને એવી જૂથ દ્વારા થાય છે, જ્યાંથી હિસના જૂથ તેને સમગ્ર ક્ષેપકોના સ્નાયુ સુધી પહોંચાડે છે. તેના કારણે ક્ષેપકના સ્નાયુમાં સંકોચન થાય છે. ક્ષેપકોના સિસ્ટોલથી એટલે કે એના સંકોચનથી સાથે સાથે આપણે જોયું તો હમણાં કે ક્ષેપકોનું સંકોચન શરૂ હોય ત્યારે કર્ણકો છે તે બંને શું કરે છે કે ડાયાસ્ટોલ એટલે કે વિકોચન પામતા હોય છે. ક્ષેપક સિસ્ટોલ શું ઉત્પન્ન કરે, તો કે ક્ષેપક દાબ ઉત્પન્ન કરે છે, જે દ્વિદલ અને ત્રિદલ વાલ્વને બંધ કરે છે, જેને કારણે રુધિરનો ઉલટો પ્રવાહ છે તે કર્ણકો તરફ જતો નથી. ક્ષેપક દાબ વધતા તે ફુફુસ ધમની અને મહાધમનીનું રક્ષણ કરતા જે અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે તેને ખોલે છે, જે રુધિરના પ્રવાહને ક્ષેપકોમાંથી આ વાહિનોમાં પરિવહન પથમાં દાખલ કરે છે. હવે ક્ષેપકો શિથિલ થાય છે અને ક્ષેપક દાબ ઘટે છે. તેથી શું થાય, તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે, જેથી રુધિરનો ક્ષેપકોમાં ઉલટો પ્રવાહ છે તે અટકી જાય છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? અહીંયા સુધી કોઈને પ્રશ્ન છે? ના સર. ઓકે, હવે શું થાય, તો કે હજી ક્ષેપકનું દબાણ ઘટે છે, એને લીધે કર્ણકમાં રુધિરનું દબાણ વધુ હોવાને એટલે અહીંયા શું થયું કે આ વિકોચન પામતા હતા, આ જે કર્ણકો છે તે શું થતું હતું કે કર્ણકો છે તે વિકોચન પામતા હતા. એને લીધે અહીંયા દબાણ શું થાય, તો કે દબાણ ઘટે પ્લસ ઉપરથી રુધિર આવતું હોય. હવે ઉપરથી રુધિર આવે છે, સાથે સાથે શું થાય, તો કે જે ક્ષેપકો છે તે પણ શું થાય છે, તો કે એ પણ હવે વિકોચન પામે છે. એટલે અહીંયા જે રુધિર છે તે ભરાતું હતું એના વજનથી શું થાય છે, તો કે જે ત્રિદલ ને દ્વિદલ વાલ હતા તે ખુલી જાય છે. આવી રીતે શિરાઓમાંથી જે આવેલું રુધિરનો પ્રવાહ છે તે કર્ણકમાંથી ફરીથી ક્યાં જાય છે, ક્ષેપકમાં જાય છે. ક્ષેપકો અને કર્ણકો ફરીથી અગાઉની માફક શિથિલ એટલે કે સંયુક્ત ડાયાસ્ટોલની સ્થિતિમાં આવે છે. એસે નોડ છે એ નવો સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે અને ઉપરની જે ક્રિયા છે એ ક્રમમાં છે તે પુનરાવર્તિત થતી રહે છે. આને શું કહેવાય, તો કે આને હદ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એક હદ ચક્ર થાય એટલે કે હદ ચક્રમાં શું થાય છે, તો કે એક હદ ચક્રની અંદર
દરેક ક્ષેપકો દ્વારા 70 ml રુધિર છે તે પરિપથમાં દાખલ થાય છે. ડાબા ક્ષેપક દ્વારા પણ 70 ml રુધિર વહન પામે છે, જ્યારે જમણા ક્ષેપક દ્વારા પણ 70 ml રુધિર છે તે વહન પામે છે. અને આવું કેટલી વાર થાય? તો કે આવું છે તે 72 વખત થાય. 1 મિનિટની અંદર 72 વખત થાય. એટલે તમે વિચાર કરો કે હૃદય દ્વારા છે કેટલું રુધિર પહોંચાડાય છે? તો કે 72 વાર છે. કેટલું? તો કે 70. તો તમે આની ગણતરી કરશો તો કેટલું થશે? તો કે અહીં તમે ગણતરી કરો 7 × 14 = 36. ટૂંકમાં 5040 ml રુધિર છે તે વહન પામશે. એટલે કે અંદાજે તમે 5000 ml ગણો, એટલે કે 5 લિટર રુધિર છે તે એક વારમાં 1 મિનિટની અંદર હૃદય દ્વારા છે તે વહન પામે છે. તો આ જે 5 લિટર જે રુધિર છે એને શું કહે? તો કે એને કાર્ડિયાક આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. કાર્ડિયાક આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીની અંદર કાર્યક્ષમતા, હૃદયની હદ કાર્યક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે. ગુજરાતીમાં શું કહેવાય? હદ કાર્યક્ષમતા. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. તો કે કર્ણક 72 વખત ધબકે છે. ઘણા હદચક્રો 1 મિનિટમાં ચાલે છે. એટલે કે કેટલા? તો કે 72 હદચક્રો છે તમે એવરેજ લઈ શકો છો. તો એક હદચક્રનો સમય કેટલો થાય? તો કે 0.8 સેકન્ડ થાય છે. હદચક્ર દરમિયાન ક્ષેપક 70 ml રુધિર બહાર ધકેલે છે. એટલે કે 70 ml રુધિર છે ઓક્સિજન વાળું ક્યાં જાય છે? તો કે મહાધમની કમાનમાં જાય છે. જ્યારે 70 ml ઓક્સિજન વગરનું રુધિર ક્યાં જાય? તો કે ફેફસામાં જાય છે. હવે જે આ 70 ml રુધિર છે એને શું કહે? તો કે એને સ્ટોક વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક વોલ્યુમને તમે હદ દર, એટલે કે જે 72 છે પ્રતિ મિનિટ જે ધબકારાની સંખ્યા છે એની વડે ગુણન કરો, એની વડે ગુણો તો તમને શું મળે? તો કે હદ કાર્યક્ષમતા મળે છે. તે માટે હદ કાર્યક્ષમતાને દર મિનિટે દરેક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના માપ તરીકે તમે વ્યાખ્યાયિત કરી શકો. જે સ્વસ્થ વ્યક્તિમાં કેટલું હોય છે? કે 5000 ml, એટલે કે 5 લિટર. કઈ રીતે આવ્યું? તો આપણે અહીંયા જોયું છે. હવે તમે માનો કે દોડો છો, તો દોડીએ એટલે શું થાય? તો કે આપણી અંદર CO2 નું પ્રમાણ વધે, પ્લસ H+ ની પણ સાંદ્રતા વધશે. કઈ રીતે વધી? આપણે શ્વસનવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા. હવે એને પાછું નોર્મલ કરવા માટે વધારે ઓક્સિજન પોગાડવું પડે. વધારે ઓક્સિજન પોગાડવા માટે શું કરવું પડશે? તો કે હૃદયના ધબકારા વધારવા પડશે. તો તમે માનો કે કાર્ય વધુ કરો છો, દોડવાનું ને એવું કાર્ય કરો, તો કે પ્રતિ મિનિટે ધબકારાની સંખ્યા વધે, એને લીધે હદ કાર્યક્ષમતા છે તેમાં ફેરફાર જોવા મળે છે. તો કે સ્ટોક વોલ્યુમ અને હદ દરને બદલવાની ક્ષમતા આપણે ધરાવીએ છીએ. કઈ રીતે? કે કાર્ય તમે અલગ અલગ કરો છો તો કે એને લીધે આ કાર્યક્ષમતા છે તે બદલે છે. સામાન્ય માણસ કરતાં જે રમતવીર છે એની હદ કાર્યક્ષમતા કેવી હોય છે? તો કે વધુ હોય છે. બે મહત્વપૂર્ણ અવાજો પણ આપણા હદચક્ર દરમિયાન ઉત્પન્ન થાય. ક્યાં ક્યાં? તો કે લબ છે અને ડબ છે. ડોક્ટર છે તે છાતી ઉપર છે સ્ટેથોસ્કોપ મૂકે છે, તો ત્યારે તે શું કરે છે? તો કે આ જે લબ અને ડબ અવાજ છે તે સાંભળે છે. એ લબ અને ડબ અવાજ છે એની વચ્ચેનું જે અંતર છે, માનો કે કેટલા સમય પછી લબ અને ડબ સંભળાય છે, એના આધારે પણ ઘણી તપાસો છે તે ડોક્ટરને કરવાની હોય છે. તો પ્રથમ હૃદયનો જે અવાજ છે તે લબ છે, જે દ્વિદલ અને ત્રિદલ વાલ્વના બંધ થવાના સમયે ઉત્પન્ન થાય. જ્યારે બીજો અવાજ જે ડબ છે તે અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવાને સાથે સંકળાયેલ છે. તો આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. સર સર આ પેલું જે 30% જે વૈધું તમે કીધું કે 30% આપણે ક્ષેપકમાં રુધિર આવે, તો એ 70 ml જેટલું થતું હોય એનાથી વધી જતું? હા, એ ટોટલ 70% જેટલું રુધિર આવે. એમાં શું હોય કે ઉપરથી જે રુધિર આવે છે કર્ણકોમાં, જે પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા, એમાંથી અમુક ટકા રુધિર છે એ ગુરુત્વાકર્ષણથી આવ્યું. હવે જે 30% રુધિર છે પાછું એ કોના દ્વારા આવશે? તો કે 30% રુધિર છે તે આ કર્ણકોના સંકોચાવનને લીધે આવશે. અને હજી થોડા પ્રમાણમાં રુધિર છે એ કર્ણકોમાં પડ્યું છે, એ ક્યારેય પાછું ક્ષેપકોમાં આવતું નથી. એ પાછું જ્યારે બીજું હદચક્ર શરૂ થાય ત્યારે આવે. એટલે જે કર્ણકોનું જે 30% કર્ણકોના સંકોચાવનના લીધે જે 30% રુધિર આવે, એનો બંનેનો આપણે સરવાળો કરીએ એટલે 70 ml રુધિર થાય. હા સર. ઓકે, સમજાઈ ગયું? હા સર. ઓકે, તો હવે આપણે નવું સમજવાનું છે એ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. હવે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કોને કહેવામાં આવે છે? તો કે તમે જ્યારે હૃદયના ડોક્ટર પાસે જાઓ, MD પાસે જાઓ, એટલે ડાયરેક્ટ એમ કે કાર્ડિયોગ્રાફ કરાવો. તો કાર્ડિયોગ્રાફ કહેવાય છે કોને? તો કે એ જે આપણે આખું હદચક્ર છે એનું જે એમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે
એ કોના દ્વારા માપવામાં આવે? તો કે એ આપણા કાર્ડિયોગ્રામ દ્વારા માપવામાં આવે છે. હવે આ કાર્ડિયોગ્રામ છે એ કોના દ્વારા, જે સાધન દ્વારા જે નીકળે છે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આપણે મેળવીએ છીએ એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. એટલે આ તમને જે બતાય છે એ શું છે? તો કે એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે. કાર્ડિયોગ્રામ છે. જ્યારે ઉપર જે મશીનથી લેવામાં આવે છે એને શું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તમે ICU ની અંદર જોતા હશો ને તો તમને ટીટ 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 એવો અવાજ આવે. એ શું દર્શાવે? કે એ પ્રત્યેક જે આપણા હૃદયના ધબકારા છે એ માપવાનું કામ શરૂ કરે છે. ઓપરેશન થિયેટરની અંદર પણ આ ટીટ 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 શરૂ છે. એને લીધે શું થાય કે ડોક્ટરને ખબર પડે કે અંદર ધબકારા છે તે નોર્મલ છે. જો ટીટ 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 વધતું જાય તો શું થાય છે કે એના ધબકારા છે તે વધવા મળે છે. અને જો ટીટ એવું ડાયરેક્ટ જો એવું તમે અવાજ તમને એવો સંભળાય તેનો મતલબ શું થાય છે કે એનું હૃદય છે તે બંધ થઈ ગયું છે. એટલે એનામાં પછી તે ICU ની અંદર છે CPR આપવાની વ્યવસ્થા હોય. એને લીધે કદાચ જો એના નસીબ સારા હોય તો એ પાછા હૃદયના ધબકારા છે એ CPR ની મદદથી તમે પાછા મેળવી શકો છો. તે બધું ડીપમાં પછી ભણવાનું આવશે, પણ ટૂંકમાં અત્યારે આપણે સમજી લઈએ કે કદાચ દવાખાના ટેલિવિઝનના દ્રશ્યથી તમે પરિચિત હશો. જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હૃદયઘાતના કારણે મોનિટરિંગ ઉપર રાખવામાં આવે, કે હૃદયની કોઈ બીમારી હોય એને લીધે કંઈ મોનિટરિંગ મશીન ઉપર રાખવામાં આવે તો તમે વોલ્ટેજ ફેરફારના આધારે પીપ 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 અથવા તો પી અવાજ સાંભળી શકો છો. તો આ પ્રકારના સાધનને શું કહેવાય છે? તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહેવાય છે. અને એની મદદથી તમે જે વસ્તુ મળે છે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ECG એ હરચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાનું રેખાંકિત કરે છે. યોગ્ય ECG મેળવવા માટે શું કરવું પડે? તો કે યોગ્ય ECG તમારે મેળવવું હોય તે વ્યક્તિને સુવડાવવામાં આવે છે. એક એની જે લીડ હોય છે, ઇલેક્ટ્રોડ હોય છે, તેને એક ડાબા હાથમાં લગાડવામાં આવે, એક જમણા હાથમાં લગાડવામાં આવે અને એક ડાબા પગમાં જે આપણે પાણીનું જે જોઈન્ટ હોય છે, એન્કલ જોઈન્ટ હોય ત્યાં એને લગાડવામાં આવે છે. ટૂંકમાં આદર્શ પરિસ્થિતિ આ છે. પણ હવે જો તમારે ડીપમાં એનું મોનિટરિંગ કરવું હોય તો અમુક ઇલેક્ટ્રોડ છે તે છાતીના ભાગની અંદર પણ તેને લગાડવામાં આવે છે. એ જ વસ્તુ અહીંયા લખી કે દર્દીને મશીન સાથે 3 ઇલેક્ટ્રોડ ક્યાં કે તો કે બંને કાંડ, જમણા અને ડાબા, અને ડાબી બાજુની જે પગની ઘૂંટી છે ત્યાં જોડવામાં આવે છે. અને હૃદયની સતત ગતિવિધિનું અવલોકન કરવામાં આવે છે. હૃદ ક્રિયાઓને વિસ્તૃત મૂલ્યાંકન માટે ઘણા લીડ છે તેને છાતીના ભાગે ચોંટાડવામાં આવે છે. એટલે કે ડાબો ભાગ જ્યાં હૃદય આવેલું હોય છે ત્યાં થોડાક વધારે લીડ્સ હોય, ત્યારે જમણી બાજુ થોડાક ઓછા લીડ્સ હોય છે. ECG નો દરેક ભાગ છે તે અલગ અલગ અક્ષરથી ઓળખવામાં આવે છે, જે અમે તમને બતાવી છે P, Q, R, S અને T છે. તો P છે એ શું દર્શાવે છે? તો P છે આપણે નીચે થોડુંક વિશિષ્ટ લખીએ તો તમને થોડોક ખ્યાલ આવે કે P શું છે, Q શું છે. તો ઇલેક્ટ્રોડ આપણે જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ હોય તે આવો બતાય. આ P, પછી આ Q, R, S અને T આ રીતનો બતાય છે. થોડુંક દોડવામાં થોડુંક ત્રાસું છે, પણ એ કંઈ થોડુંક ધ્યાનમાં લેતા નહીં. આ છે P, આ Q, આ S અને આ T છે. તો P શું દર્શાવે છે? કે P છે તે શું દર્શાવે છે? તો P છે તે કર્ણકોનું સંકોચન દર્શાવે. કર્ણકોનું સંકોચન દર્શાવે છે. અને એ ક્યારે જોવા મળે? તો કે કર્ણકોના જે કોષો છે એનું શું થાય છે? તો કે એ ધ્રુવીકૃત અવસ્થામાંથી વિધ્રુવીભૂત થાય છે. વિધ્રુવીભૂત કોને કહેવાય? તો કે જ્યાં તે ઉર્મી વેગ છે તે ઉત્પન્ન કરે. ઉર્મી વેગ ઉત્પન્ન કરે એટલે કે એ પોતે સંકોચન પામતા હોય એનું શું દર્શાવે છે? કે વિધ્રુવીભૂત અવસ્થા દર્શાવે છે કર્ણકોણ. હવે QRS કોડ છે તે QRS તરંગ છે તે શું દર્શાવે? તો કે QRS તરંગ છે તે શેપકોનું સંકોચન દર્શાવે છે. શેપકોનું સંકોચન દર્શાવે છે. તો શેપકોનું સંકોચન એટલે શું થાય? તો કે શેપકોના જે કોષો છે, શેપકોના કોષોની વિધ્રુવીભૂત અવસ્થા દર્શાવે છે. વિધ્રુવીભૂત અવસ્થા દર્શાવે છે. હવે જ્યારે શેપકોનું સંકોચન થતું હોય ત્યારે તે બીજું શું થાય છે? કે ત્યારે કર્ણકોનું શું થાય? કે વિકોચન થાય છે. એટલે કે કર્ણકોના જે કોષો છે તે વિધ્રુવીભૂત અવસ્થામાંથી પુનઃ ધ્રુવીભૂત અવસ્થામાં આવે છે. પણ એ વોલ્ટેજ ખૂબ નાના હોય છે, એટલે એ છે તે કાર્ડિયોગ્રામમાં અલગથી બતાવવામાં આવતા નથી.
પછી જે આ ટી તરંગ છે, તો ટી તરંગ શું દર્શાવે? તો ટી તરંગ છે એ શેપકોનું વિકોચન એટલે કે ડાયસ્ટોલ દર્શાવે છે. એ શું દર્શાવે? તો કે શેપકોના કોષો છે તે શું કરે છે? તો કે વિધ્રુવીભૂત અવસ્થામાંથી પુનઃ ધ્રુવીભૂત અવસ્થામાં આવે છે. ઓકે, તો આટલામાં PQRS ટી જે તરંગ છે એ શું દર્શાવે? તો પી તરંગ જે એટલો છે તે શું દર્શાવે? તો કે પી તરંગ છે તે કર્ણકોનું સંકોચન દર્શાવે છે. QRS તરંગ છે તે શેપકોનું સંકોચન દર્શાવે છે. જ્યારે ટી તરંગ છે તે શેપકોનું વિકોચન એટલે કે ડાયસ્ટોલ ઓફ આપણે શેપકોનું ડાયસ્ટોલ છે તે દર્શાવે છે. તો આમાં કોઈને પ્રશ્ન છે? ના સર. ઓકે, તો આપણે આ એક આકૃતિ જોવાની રહી ગઈ હતી, જોઈ લે. તો ઉપર જે આ લાલ રંગનો જે ભાગ બતાય છે એ શું છે? મહાધમની છે. જ્યારે આ સાઈડ જે છે એ મહાશિરા છે. નીચેથી આવે છે તે પશ્વ મહાશિરા છે, જ્યારે ઉપરથી આવે તેને અગ્ર મહાશિરા કહેવાય. ને આને કોમન તમે અહીં લખેલું છે મહાશિરા. જમણા કણકમાં ઉપરની સાઈડ જે જોવા મળે છે એને શું કહેવાય? એસે ગાંઠ કહેવાય. આ જે દર્શાવ્યું છે જમણું કર્ણક છે. આ જે છે એવી ગાંઠ છે, જે એવી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ જે તંતુ બતાય છે એ ક્યાં છે? હદબદ્ધ તંતુ છે, જે વાલ્વને પેપિલરી મસલ સાથે જોડે છે. જે નીચે જોવા મળે તે જમણું ક્ષેપક છે. આ જે છે એને એપેક્સ ઓફ હાર્ટ તરીકે ઓળખ એટલે કે એનો હૃદયના શિખર તરીકે ઓળખવામાં આવે છે, જે ડાબી સાઈડ આવેલું હોય છે. આ જે પટલ તમને બતાય છે અહીંયા એ કયો છે? તો કે આંતરશેપક પટલ છે. જ્યારે આ ડાબું ક્ષેપક છે. આ હિંસનું જૂથ કયું દર્શાવે? તો કે આ જે પીળા કલરની જે નવ ફાઈબર અહીંથી નીકળે છે એને હિંસનું જૂથ તરીકે ઓળખવામાં આવે છે. ઉપર છે તે શું છે? ડાબું કર્ણક છે. ડાબા કર્ણકની અંદર શું ખોલે? તો કે ફુફુસીય ધમની જે ફુફુસીય શિરા જે ઓક્સિજન યુક્ત રુધિર જે ધરાવે છે તે ત્યાં ખુલે છે. જ્યારે અહીંથી જમણા શેપકમાંથી જે રુધિર જે જાય છે, ક્યાં દર્શાવ્યું છે? તો કે અહીંયા દર્શાવ્યું છે. શેપકમાંથી જે રુધિર અહીંયા જાય છે, શેપકોમાંથી રુધિર ક્યાં જાય છે? તો કે ફુફુસીય ધમનીમાં. કેવું હોય છે? તો કે ઓક્સિજન વિહીન રુધિર હોય છે તે. પછી અહીંયા તમને જે વાલ્વ જોવા મળે છે, જે આ એક વાલ્વ છે તે અને આ વાલ્વ છે તે કેવા છે? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ છે, જેને ઇંગ્લિશમાં સેમી લ્યુનર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આકૃતિમાં કોઈને કઈ પ્રશ્ન છે? નથી? તો ECG નો એ દરેક ઉન્નત ભાગ જે પીથી ટી અક્ષરોથી દર્શાવ્યો છે તે શું છે? કે હૃદયની વિશિષ્ટ વિદ્યુતકીય ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે. પી તરંગ છે તે શું દર્શાવે? તો કે કર્ણકની જે વિદ્યુતકીય ઉત્તેજના એટલે કે વિધ્રુવીકરણ, કેમાંથી કે ધ્રુવીભૂત અવસ્થામાંથી વિધ્રુવીકરણ છે તેને દર્શાવે છે, જે બંને કર્ણકોને શું કરે છે? તો કે બે કર્ણકોને સંકોચન તરફ દોરી જાય છે. QRS સંકુલ છે તે શેપકોના વિધ્રુવીકરણને રજૂ કરે છે. એનાથી શું થાય? તો કે શેપકોનું સંકોચન એટલે કે સિસ્ટોલ શરૂ થાય છે. સંકોચન છે એ ક્યુ તરંગ બાદ તરત જ શરૂ થાય, એટલે કે ક્યુ તરંગ જેવું અહીંથી થાય એટલે તરત જ શેનું શરૂઆત થાય? તો કે શેપકોના સંકોચનની શરૂ થાય છે. ટી તરંગ શેનું કરે છે? તો કે ટી તરંગ છે તે સામાન્ય સ્થિતિ એટલે કે પુનઃ ધ્રુવીકરણમાં આવવાની સ્થિતિ દર્શાવે છે. કે એ દરમિયાન શું થાય? તો કે આપણું જે શેપકો છે તે વિધ્રુવીભૂત અવસ્થામાંથી ધ્રુવીભૂત અવસ્થામાં આવે છે, એટલે કે એને શું કે પુનઃ ધ્રુવીકરણ તરીકે ઓળખવામાં, અને એ દરમિયાન તે છે તે વિકોચન પામે છે. ટી તરંગનો અર્થ છે તે સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે. દેખીતી રીતે ચોક્કસ સમયમર્યાદા દરમિયાન QRS સંકુલની જે સંખ્યા છે તે ગણવાથી એક વ્યક્તિનો હૃદય સ્પંદનનો દર છે તે કાઢી શકાય છે. માનો કે કોઈ વ્યક્તિ છે એના 1 મિનિટની અંદર 80 QRS તરંગ ઉત્પન્ન થયા હોય, તો તમે કહી શકો કે એને 1 મિનિટની અંદર 80 ધબકારા એના હૃદયમાં ઉત્પન્ન થયા છે. અલગ અલગ વ્યક્તિઓની ECGની રચના છે તે કેવી હોય છે? તો કે લીડની જે તાર એટલે કે ઇલેક્ટ્રોડ છે જે ગોઠવેલા છે એની ઉપર આધાર હોય છે. માનો કે તમે મારા કાંડામાં જે જગ્યાએ ગોઠવું છે અને જે એન્કલ જોઈન્ટ છે ત્યાં ગોઠવું છે, તો બીજા વ્યક્તિને ત્યાં જ ગોઠવો, તો જો બંને વ્યક્તિ સ્વસ્થ હશે તો બંનેનો જે ECGનો આકાર છે તે કેવો જોવા મળશે? સમાન જોવા મળશે. પરંતુ જે એના હૃદયની અંદર કોઈ પણ ખામી હશે તો એની જે ECGનું જે આકૃતિ છે એમાં ફેરફાર જોવા મળે છે. માનો કે એના પી જે તરંગ છે એમાં કોઈ પણ ફેરફાર હોય તો એના ઉપરથી તમે અંદાજ કાઢી શકો કે હૃદયના કર્ણકોના જે સંકોચનનો દર છે અથવા તો એના કર્ણકોની અંદર કોઈ પણ રોગની સંભાવના છે. એવી જ રીતે QRS તરંગ હોય તેમાંથી તમને ખબર પડી શકે કે એમાં શેપકોની અંદર કોઈ પણ વાંધો હશે. હવેનો ટોપિક છે બેવડું પરિવહન એટલે કે ડબલ સર્ક્યુલેશન. તો ડબલ સર્ક્યુલેશન અંદર શું જોવા મળે છે? તો આપણે જોયું હતું કે આપણા શરીરની અંદર
ઓક્સિજન યુક્ત રુધિર છે એ અલગ પરિપથ દ્વારા વહન પામે, જ્યારે ઓક્સિજન યુક્ત છે એ પણ રુધિર છે તે પણ અલગ પરિપથ દ્વારા વહન પામે છે. મહાશિરામાંથી રુધિર ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં આવે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે. ત્યાંથી રુધિર ક્યાં જાય? તો કે ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત થઈને ક્યાં આવે? તો કે ઓક્સિજન યુક્ત થઈને ફુફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય. ત્યાંથી મહાધમની દ્વારા આખા શરીરની અંદર રુધિર ફેલાશે. ત્યાંથી અંગ પાસ જશે. અંગમાં પાછી એ રુધિરનું જે ઉપયોગ, રુધિરમાંથી ઓક્સિજન બહાર પેશીમાં જાય. પેશીમાં જે CO2 બન્યો છે તે ક્યાં જાય? તો કે પાછું શિરાની અંદર આવી અને આખું ચક્ર આમ પુનરાવર્તિત થતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર છે ભાઈ અન્ય અલગ અલગ પરિપથ દ્વારા વહન પામે છે. તો કે આવા પરિપથને શું કહેવાય? તો કે આવા પરિપથને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. તો બેવડું પરિવહનમાં બે પ્રકારની રચના આવેલી છે. તે એક તો છે ધમની અને એક બીજી છે શિરા. તો કે ધમની અને શિરા છે તે બંને 3 પ્રકારના લેયરથી બનેલી છે. એક તો છે ટ્યુનિકા એક્સટર્ના, પછી એક છે ટ્યુનિકા મીડિયા, અને અંદર છે તે છે ટ્યુનિકા એક્સટર્ના, ટ્યુનિકા ઇન્ટિમા. તો કે બેની અંદર ધમની અને શિરા બંનેની અંદર છે તે 3 લેયર આવેલા છે. તો બંનેની અંદર ફરક શું છે? તો કે ધમનીની અંદર છે તે વાલ્વ આવેલા હોતા નથી, જ્યારે શિરાની અંદર વાલ્વ આવેલા હોય છે, કેમ કે એમાં બેક ફ્લો થતો હોય. પ્લસ ધમનીની અંદર છે ને રુધિર છે એ દબાણપૂર્વક જતું હોય, જ્યારે શિરાની અંદર છે તે આપણું જે રુધિર છે તે શોષક દાબની હેઠળ વહન પામતું હોય. શોષક દાબ એટલે શું થાય? તો કે તમે છે માનો કે તમે નારિયેળ પાણી પીવા ગયા હોય ત્રોફામાંથી અને એમાં સ્ટ્રો નાખીને તમે પાણીને જ્યારે મુખમાં ખેંચો છો તો શું થાય છે કે નારિયેળની અંદરથી કોઈ પ્રવાહીને ધક્કો મારતું નથી, પરંતુ તમે મોઢામાં એને ખેંચો છો, એ પાણીને તમે ખેંચો છો, એને લીધે એ પાણી ગતિ કરે છે. તો ત્યાં જે પાણીની ગતિ જે થાય છે એ કોના હેઠળ થઈ કહેવાય? તો કે શોષક દાબ દ્વારા હેઠળ થઈ કહેવાય છે. તો બીજો ફરક શું જોવા મળે છે કે ધમનીની જે ટ્યુનિકા મીડિયા છે એની અંદર છે સ્નાયુનું લેયર છે થોડુંક જાડું હોય છે. કોની સરખામણીમાં? તો કે શિરાની કરતા. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો રુધિરવાહીનો ચોક્કસ માર્ગ દ્વારા વહન પામે છે જેને ધમની શિરા કહેવાય. મૂળભૂત રીતે ધમની અને શિરાઓ 3 આવરણો ધરાવે છે. અંદરનું જે લાદીસમ અંત્યછેદ છે તેને ટ્યુનિકા ઇન્ટિમા તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે આવરણ છે મધ્ય આવરણ તે ટ્યુનિકા મીડિયા કહેવાય છે, જે સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું હોય છે અને કોલેજન તંતુઓ યુક્ત તંતુમક સંયોજક પેશીનું જે બાહ્ય સ્તર છે તેને ટ્યુનિકા એક્સટર્ના તરીકે ઓળખવામાં આવે છે. શિરાઓમાં મધ્ય સ્તર એટલે કે ટ્યુનિકા મીડિયા છે તે તુલનાત્મક રીતે કેવું હોય છે? પાતળું હોય. જ્યાં જાડું કેમાં જોવા મળે છે? તો કે ધમનીની અંદર જોવા મળે છે. કેમ કે શું કામ? તો કે જમણા ક્ષેપક દ્વારા પંપ કરવામાં આવેલ રુધિર છે તે ફુફુસીય ધમનીમાં દાખલ થાય છે, જ્યારે ડાબુ ક્ષેપક છે તે રુધિરને મહાધમનીમાં ધકેલે છે. જમણા ક્ષેપક દ્વારા રુધિર છે તે ક્યાં જવાનું છે? તો કે જમણા ક્ષેપક દ્વારા ફેફસામાં એટલે કે નજીક જ જવાનું છે, જ્યારે ઓલામાંથી આખા શરીરની અંદર વહન પામવાનું છે. ઓક્સિજન વિહીન રુધિર છે એ ફુફુસીય ધમનીથી ફેફસામાં જાય છે, જ્યાં ઓક્સિજન યુક્ત થઈ ફુફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. આ પરિવહન માર્ગને ફુફુસીય પરિવહન કહેવાય, એટલે કે ફેફસાને લગતો પરિવહન તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજન યુક્ત રુધિર છે તે મહાધમની દ્વારા ધમનીઓ, ધમનિકા, રુધિર કેશિકાઓ અને ઝાડામાંથી જઈ પેશીઓમાં જાય છે, જ્યાંથી ઓક્સિજન વિહીન રુધિર છે તે શિરિકાઓ, શિરાઓ અને મહાશિરા દ્વારા પાછું ક્યાં એકઠું થાય છે? તો કે જમણા કર્ણકની અંદર એકઠું થાય છે. આ જે પરિવહન છે તેને દૈહિક એટલે કે પ્રણાલીગત પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં આપણે જોઈએ છે કે એક બાજુથી ધમની આવે, પછી પેશી આવે ને પછી શું આવે? તો કે શિરા આવે છે. પરંતુ આપણા શરીરની અંદર, માણસના શરીરની અંદર 2 એવી જગ્યાઓ આવેલી છે જ્યાં એક વિશિષ્ટ પ્રકારનું શિરાતંત્ર આવે જેને નિવાહિકા શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવું શિરાતંત્ર ક્યાં જોવા મળે? તો કે આવું શિરાતંત્ર એક યકૃત પાસે જોવા મળે છે અને બીજું શિરાતંત્ર છે તે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ વચ્ચે જોવા મળે છે. તો યકૃતમાં જે છે આ તમને સિલેબસમાં આમાં આપ્યું નથી, જે તમારા ચેપ્ટર નંબર 22માં આવશે. જ્યારે યકૃતવાળું છે તે આપણે થોડુંક એની વિશે ભણ્યા હતા કે જે નાના આંતરડામાંથી જે ખોરાકનું શોષણ થાય છે
એ બધું શિરાઓ દ્વારા શોષણ થાય. હવે એ શિરામાંથી લોહી છે તે સીધું હૃદયમાં જવાની બદલે ક્યાં જાય છે? યકૃતમાં જાય છે. અને યકૃતમાંથી પાછું એ લોહી ક્યાં જાય છે? તો કે યકૃતમાંથી એ લોહી હૃદય તરફ જાય છે. તો કે આ જે શિરાતંત્ર જોવા મળે છે તેને યકૃત નિવાહિકા શિરાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ દૈહિક પરિવહન પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થોને ક્યાં સુધી પહોંચાડે છે? તો કે પેશીઓ સુધી પહોંચાડે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ એ બધાને દૂર કરે છે. એક વિશિષ્ટ સંવાહિની જોડાણ છે તે પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળે છે, જેને યકૃત નિવાહિકા શિરાતંત્ર કહેવાય છે. યકૃત નિવાહિકા શિરા રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલા આંતરડામાંથી રુધિરને ક્યાં લઈ જાય છે? યકૃતમાં લઈ જાય છે અને ત્યાંથી પછી જે આપણું દૈહિક પરિવહન તંત્ર છે એમાં જોડે છે. તો આપણા શરીરમાં એક વિશિષ્ટ હદ રુધિરવાહિની તંત્ર આવેલું હોય છે જે ફક્ત રુધિરને હદ સ્નાયુ પેશીમાં જ લઈ જાય છે અને પાછું લાવે છે. આ જે તંત્ર છે એને શું કહેવાય છે? તો કે આને કોરોનરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એને લગતો એક રોગ છે, વિશિષ્ટ રોગ, એ આપણે કાલે ભણવાના છીએ. તો અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી લો. છે કોઈને પ્રશ્ન? હવે જો નીચે સમજાવતો લો. તો આપણે એવું જોઈએ છીએ કે અહીંથી આ પેશી છે. હવે પેશીમાંથી રુધિર ક્યાં આવે? તો કે પેશીમાંથી રુધિર આ ધમની છે. આ ધમનીમાંથી રુધિર ક્યાં જશે? તો કે ધમનીમાંથી અહીંયા પેશીમાં જે આપવાનું હશે એ આપી દેશે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને ક્યાં જાય? તો કે શિરા બને. અને આ શિરા પાછી ક્યાં જાય? તો કે આ શિરા છે પાછી હૃદયમાં જાય છે. રેડી? આવું સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ આંતરડામાંથી આપણે જોયું તો કે આંતરડામાંથી શું થાય? તો કે આંતરડામાંથી છે તે રુધિર છે તે શોષણ પામે છે. રેડી? રુધિરમાંથી આમાંથી શું કરે છે? તો કે વિવિધ પ્રકારના પોષક દ્રવ્યોનું શોષણ કરે. આવું ભણ્યા હતા? હવે આ પોષક દ્રવ્યો વાળું જે રુધિર છે તે હૃદયમાં પહોંચે એ પહેલા ક્યાં જાય? તો કે હૃદયમાં પહોંચતા પહેલા તે યકૃતમાં જાય અને યકૃતમાંથી થઈને પછી ક્યાં જાય છે? તો કે યકૃતમાંથી થઈને પછી છે તે હૃદયમાં જાય છે. તો વચ્ચે છે કોને લઈને આવે? તો કે વચ્ચે છે તે યકૃતને લઈને આવે છે. તો આ જે શિરાતંત્ર જોવા મળે તેને શું કહેવાય છે? તો કે આ જે શિરાતંત્ર જોવા તે યકૃત નિવાહિકા શિરાતંત્ર કહેવાય. સમજાણું? ઓકે. ટૂંકમાં સામાન્ય રીતે શું થાય? તો કે સામાન્ય રીતે છે તે ધમનીમાંથી શિરામાં વહી જાય, પરંતુ આમાંથી છે તે રુધિર છે તે અહીંયા આંતરડાને જે રુધિર પૂરું પાડતી હોય ત્યાંથી જે પોષક દ્રવ્યો શોષાણા છે શિરામાં એ ડાયરેક્ટ હૃદયમાં જવાના બદલે પેલા યકૃતમાં જઈને યકૃતમાંથી થઈને પછી હૃદયમાં જાય છે. ઓકે.